પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપને પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને વચન 7માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. હવે તેઓ જાણે છે કે જે તે મને આપ્યા છે તે સર્વ તારાથી છે. પરમેશ્વર પિતાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે કે હવે તેઓ જાણે છે. પરમેશ્વર પિતાએ જ્યારે શિષ્યોની આત્મિક આંખો ઉઘાડી ત્યારે તેઓએ એ જાણી લીધું કે તે કોણ છે. પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિષયમાં કહ્યું હતું કે તું મસીહ જીવતા દેવનો પુત્ર છે. તેઓએ વિશ્વાસ કર્યો કે તે પિતા પરમેશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા આ જગતમાં દેહધારી બન્યા છે, જેના દ્વારા તથા ક્રુસ પર પોતાના મૃત્યુ દ્વારા અને પુનરુત્થાન દ્વારા પાપી મનુષ્ય જાતિ માટે ઉદ્ધારનો માર્ગ તૈયાર કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રગટ કરેલ વ્યવસ્થા પ્રમાણે મનુષ્ય જાતિના પાપનો બોજ ઉઠાવી ક્રુસ પર તે બલિદાન થઈ ગયા. તેમને દફનાવવામાં આવ્યા અને મૃતકોમાંથી ત્રીજે દાડે પાછા જીવી ઉઠ્યા. પરમેશ્વર પિતા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સંભળાવનારાઓની આત્મિક આંખોને ઉઘાડે છે, અર્થાત તેમને સમજને ખોલી દે છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણી લે છે. અને આજે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેમને પ્રભુ અને ઉદ્ધારકર્તા તરીકે એમના જીવનમાં સ્વીકાર કરે છે, તે ઉદ્ધાર પામે છે અને પ્રભુનો શિષ્ય બને છે. તમારા માટે અમારી એ જ પ્રાર્થના છે કે પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાના વિષયમાં તમારી આત્મિક આંખો ખોલે.